જોગવાઈ એમાં મુકાયેલી હતી કે મહિલા આરક્ષણ લાગુ થાય ત્યાંથી લઈને 15 વર્ષ સુધી અમલમાં રહેશે. 15 વર્ષ કેમ? બાકીના જે આરક્ષણ છે અનુસૂચિત જાતિઓ જનજાતિઓ, આ આરક્ષણ તો તમે 334 હેઠળ 10 વર્ષ માટે રાખેલું છે અને પછી આપણે 10 વર્ષ માટે લંબાવતા રહ્યા છીએ. તમે જાણો છો કે સ્થિતિઓ સુધરતી નથી એટલે તમારે એને એક્સટેન્શન આપતા રહેવું પડે છે. મહિલા આરક્ષણમાં તમે એવું માનો છો કે 15 વર્ષની અંદર આ સ્થિતિઓ સુધરી જ જશે અને એટલે પછી આરક્ષણની જરૂર નહીં પડે મહિલાઓને? તો તમે ત્યાં 15 વર્ષની સીમા મૂકી જ કેમ છે? મૂકી છે તો પછી એને વધારવા માટે પાછું તમારે બંધારણમાં સુધારો કરવો પડશે. અહીં આગળ મહિલાઓ માટે પહેલા તો આરક્ષણ જ 1/3 બેઠકોથી વધારે હોવું જોઈતું હતું અને બીજું કે 15 વર્ષની જે સમયસીમા બાંધવામાં આવી છે, હું નથી માનતો કે એટલી અસરકારક સાબિત થાય. અત્યારની જે સ્થિતિ છે એને જોતા લાગતું નથી કે આવનાર 15 વર્ષની અંદર મહિલાઓની ભાગીદારી આપણી આ ધારાસભાઓમાં એટલી બધી વધી જશે કે મહિલા આરક્ષણને આપણે સદંતર નાબૂદ કરવાની સ્થિતિમાં પહોંચી જઈશું. આરક્ષણની જ્યારે પણ સમયસીમા બાંધવામાં આવી હોય તો બરાબર સમજજો, એ વાસ્તવમાં આરક્ષણની સમયસીમા હોતી જ નથી. એ વાસ્તવમાં સમયસીમા આપણને આપવામાં આવે છે કે આટલો સમય છે, એક થઈ જાઓ, ભેગા થઈ જાઓ કે જેથી પછી આરક્ષણની જરૂર જ ન પડે. જાતિગત આરક્ષણમાં વિચાર આ જ છે. 10 વર્ષ પછી એને ખતમ કરવાનું છે એવું નથી. 10 વર્ષમાં આપણે બધાએ એવો સમરસ સમાજ બનાવી દેવાનો છે કે જ્યાં જાતિના કોઈ વાડા જ ન બચે અને એટલા માટે જાતિ આધારિત આરક્ષણની કોઈ જરૂર ન પડે. તો જે લોકોની રજૂઆત આ રીતે કરતા હોય છે ને કે આ તો આરક્ષણની 10 વર્ષની મર્યાદા છે, નહીં, આ તમારા સુધારવા માટેની સમય મર્યાદા છે. 10 વર્ષની અંદર સુધરી જઈએ આપણે કે જેથી જાતિ આધારિત આરક્ષણની કોઈ જોગવાઈની જરૂર જ ન પડે. પછી એને એક્સટેન્ડ કરવાની વાત જ ક્યાં આવશે?